નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 8મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર પહેલું અને ચેપ્ટરનું નામ છે ધાર્મિક સામાજિક જાગૃતિ. બરાબર છે? તો સમાજની અંદર જે સામાજિક ધાર્મિક જાગૃતિ છે એ લાવવા માટે જે સમાજ સુધારકો છે એના વિશેની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. અગાઉ આપણે તો કે રાજા રામમોહન રાય છે એમના વિશેની વાત કરી ગયેલા છીએ. બરાબર? ત્યાર પછી આજના જે નવા સમાજ સુધારક જે છે દયાનંદ સરસ્વતી. બરાબર? તો એમના વિશેની માહિતી છે મેળવીએ. દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બરાબર? નીચે લીટી કરજો, પ્રશ્ન પૂછાય. દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? બરાબર? જો આપણા સૌરાષ્ટ્ર વિસ્તારના છે એટલે દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રનું જે મોરબી નજીક ટંકારા ગામ છે ત્યાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાવી. બરાબર? એ નાના હતા ત્યારે જ એમને નાની ઉંમરમાં તો કે મૂર્તિ પૂજા, જે આપણે ભગવાનની જે મૂર્તિ હોય એની પૂજા કરીએ છીએ, મૂર્તિ પૂજા અને કર્મકાંડ. બરાબર? બ્રાહ્મણ લોકો છે તો એ જે ધાર્મિક વિધિઓ કરતા હોય છે, તો આ જે મૂર્તિ પૂજા અને કર્મકાંડ છે એ બિનઉપયોગી છે એવું એને સમજાણું. તેમણે સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. બરાબર? અને શા માટે ગૃહ ત્યાગ? ગૃહ ત્યાગ એટલે ઘરનો ત્યાગ. તો સત્યની શોધ માટે. બરાબર? દયાનંદ સરસ્વતી છે એમણે સત્યની શોધ માટે, સાચું શું છે એ જાણવા માટે થઈ અને ગૃહ ત્યાગ એટલે કે ઘરનો ત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી આખા દેશની અંદર પરિભ્રમણ કર્યું, એટલે કે ફર્યા અને યોગનો અભ્યાસ કર્યો. હવે નીચે લીટી કરજો. સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. બરાબર? એટલે દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ? તો કે સ્વામી વિરજાનંદ. એટલે એમણે સંન્યાસ લીધો પછી મથુરા ગયા અને મથુરામાં સ્વામી વિરજાનંદ છે એમની પાસે તો કે હિન્દુ જે કોઈ પણ શાસ્ત્રો, હિન્દુ ધર્મગ્રંથો છે એમનો એમણે અભ્યાસ કર્યો. ત્યાંથી આગળ સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો. બરાબર? સ્વામી દયાનંદ સરસ્વતી છે એને વર્ગ અને જ્ઞાતિવિહીન, જો એ સમયની અંદર આપણો સમાજ જે છે એ તો કે 4 વર્ગની અંદર વહેંચાયેલો હતો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બરાબર? આ 4 કોટિક્રમની અંદર તો કે આપણો જે કોઈ પણ સમાજ છે એ વહેંચાયેલો હતો. સૌથી ઊંચું સ્થાન છે એ સમાજમાં બ્રાહ્મણને આપવામાં આવેલું હતું. શા માટે? તો કે જે ધાર્મિક વિધિઓનું કામ કરતા હતા એ કોણ હતા? તો કે બ્રાહ્મણ. બરાબર? એના પછી તો કે ક્ષત્રિય. ક્ષત્રિય એટલે તો કે જે તે રાજ્ય છે, બરાબર, રાજ્યનું રક્ષણ કરવું, રાજ્યની અંદર વસતા જે કોઈ પણ પ્રજાજનો છે એમનું રક્ષણ કરવાનું કામ તો કે ક્ષત્રિયનું હતું. ત્યાર પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, એના પછી છે વૈશ્ય. વૈશ્ય એટલે વેપારીઓ. બરાબર? વેપાર કરવાનું કામ જે છે એ વૈશ્યો કરતા. અને ક્ષુદ્ર, બરાબર, જે કોઈ પણ રાજા છે એના રાજ્યની અંદર, બરાબર, જે કોઈ પણ કામ કરવાનું, જે કોઈ પણ કાર્ય છે એ ક્ષુદ્ર લોકો, એટલે એ લોકો છે એમને સાવ નિમ્ન દરજ્જો આપવામાં આવેલો હતો. સૌથી ઊંચો દરજ્જો તો કે બ્રાહ્મણને આપવામાં આવેલો હતો ને સૌથી નિમ્ન નીચો દરજ્જો છે જે ક્ષુદ્ર જાતિના લોકો છે એમને આપવામાં આવેલો હતો. તો આવી જે કોઈ પણ વર્ગ આધારિત રચના અને જ્ઞાતિની અંદર પણ ભેદભાવ જોવા મળતા. અમારી ઊંચી જ્ઞાતિ, તમારી નિમ્ન જ્ઞાતિ, આવી જે કોઈ પણ જ્ઞાતિ છે જ્ઞાતિ વચ્ચે ભેદભાવ છે એ સમયની અંદર જોવા મળતા હતા. તો જ્ઞાતિવિહીન જે સમાજ રચના દ્વારા તો કે ધાર્મિક એટલે ધર્મને લગતું, સામાજિક એટલે સમાજને લગતું અને રાષ્ટ્રીય એટલે દેશની દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો એમણે પ્રયત્ન કર્યો. તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. બરાબર? સ્વામી દયાનંદ સરસ્વતી છે એમણે તો કે આપણા જે વેદ છે, વેદ એટલે આપણા 4 વેદ છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો આપણા જે વેદ છે એની અંદર એમણે તો કે ભારતીય ધર્મ એટલે કે ભારતના લોકો જે છે એમનો ધર્મ શું છે અને આપણી સંસ્કૃતિ શું છે એમના દર્શન કર્યા. તેમણે લોકોને વેદ તરફ પાછા વળવાનો બોધ આપ્યો. નીચે અંડરલાઈન કરજો, પ્રશ્ન પૂછાય છે સ્વામી દયાનંદ સરસ્વતીએ લોકોને કયો બોધ આપ્યો? શું આપ્યું? તો કે વેદ તરફ પાછા વળવું.
તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. નીચે લીટી કરજો. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલ જે ગ્રંથ છે એમનું નામ છે સત્યાર્થ પ્રકાશ. તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળલગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી. બરાબર. એમણે જે સત્યાર્થ પ્રકાશ નામનો જે ગ્રંથની રચના કરી અને પછી એમણે લોકોને ઉપદેશ આપ્યો, જણાવ્યું કે આપણા જે 4 વેદો છે એની અંદર ક્યાંય મૂર્તિ પૂજા કરવી એવું આપેલું નથી, ક્યાંય ક્રિયાકાંડ એટલે ધાર્મિક વિધિઓ કરાવી આવું પણ એની અંદર ક્યાંય લખેલું છે નહીં. બાળ લગ્ન, નાની ઉંમરમાં લગ્ન કરી નાખવા, આવું પણ આપણા એકેય વેદની અંદર દર્શાવેલું નથી. ત્યાર પછી સતી પ્રથા, તો કે કોઈ પણ સ્ત્રી છે એનો પતિ અવસાન પામે તો એ સ્ત્રી છે એમને એની ચિતા ઉપર જીવથી સળગાવી દેવી. બરાબર. એની પત્ની જે છે એમને પણ સતી કરવા, આવી કોઈ પણ બાબત આપણા એક પણ વેદની અંદર કે કોઈ પણ ધર્મગ્રંથની અંદર લખેલું નથી. અસ્પૃશ્યતા, જે નીચી જાતિના લોકો છે એ તો કે કોઈ એનાથી ઊંચી જ્ઞાતિના કે જાતિના લોકો છે એની ઘરે ખાઈ શકે નહીં, પાણી ન પી શકે. બરાબર. પછી તો કે એમનો રસ્તો જે છે એ તો કે અલગ રાખવામાં આવે, એમના જે રહેવા માટેના જે મકાન છે એટલે કે એમનો રહેવા માટેનો જે વિસ્તાર છે એ ગામથી અલગ રાખવામાં આવે. તો આવા જે કોઈ પણ અસ્પૃશ્યતા, બરાબર છે, એમનો ઉલ્લેખ પણ આપણા એકેય ધર્મગ્રંથની અંદર કે એક પણ વેદની અંદર નથી એવું તેમણે જણાવ્યું. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો. નીચે લીટી કરજો. સ્વામી દયાનંદ સરસ્વતી છે એમણે કયો બોધ આપ્યો? એકેશ્વરવાદ, બધા એક છે. તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા, તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શકતા. બરાબર. સ્વામી દયાનંદ સરસ્વતી છે એ કઈ ભાષામાં બોધ આપતા? તો કે હિન્દી ભાષામાં, જેથી કરીને દેશની દરેક પ્રજા છે એ હિન્દી ભાષા સમજતી હોય તો હિન્દી ભાષા જે છે, બરાબર, એના દ્વારા દરેક વ્યક્તિ સુધી એમના વિચારો છે એ પહોંચી શકતા. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. ઈસવીસન 1875. નીચે લીટી કરજો. પ્રશ્ન પૂછાય છે આર્ય સમાજની સ્થાપના કોણે કરી અને ક્યારે? તો દયાનંદ સરસ્વતી છે એમણે આર્ય સમાજની સ્થાપના કરી. જો આગળ રાજા રામમોહન રાય તો એમણે બ્રહ્મ સમાજની સ્થાપના કરેલી હતી. બરાબર. અને દયાનંદ સરસ્વતી છે એમણે ઈસવીસન 1875માં આર્ય સમાજ છે એમની સ્થાપના કરી. ત્યાંથી આગળ લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન ને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો. બરાબર. એમણે આર્ય સમાજની સ્થાપના કરી તો કઈ કઈ જગ્યાએ આર્ય સમાજ જે છે એનો પ્રચાર ઝડપથી થયો? તો કે લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત. તેના પરિણામે ઝડપી પરિવર્તન આવ્યું. બરાબર છે. જે આર્ય સમાજની સ્થાપના કરી એના લીધે લોકોની અંદર પરિવર્તન છે, ફેરફાર છે એ ઝડપથી આવવા લાગ્યો. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી. બરાબર. જે આર્ય સમાજ છે એણે શું કર્યું? તો કે ધર્માંતર પામેલા, એક ધર્મમાંથી બીજો ધર્મ જેણે અપનાવ્યો હોય એવા જે હિન્દુઓ છે એને ફરી પાછો હિન્દુ ધર્મમાં લાવવા માટે શુદ્ધિ ચળવળ છે એની શરૂઆત કરી. તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું. બરાબર છે. જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય તે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્લા મુકાયા. બરાબર. જે શુદ્ધિ ચળવળ શરૂ કરી તો એના કારણે શું કર્યું કે જે પરધર્મ સ્વીકાર્યો, હિન્દુ ધર્મ મૂકી અને કોઈ બીજો ધર્મ સ્વીકાર્યો હોય તો એવા લોકો છે એમને પોતાનો ધર્મ છે ફરી પાછો સ્વીકારવાની ફરજ પૂરી પાડી અને હિન્દુઓ જે છે એને ફરી પાછા પોતાના ધર્મમાં આવવા માટે પ્રથમવાર દ્વાર જે છે એ ખુલ્લા મુકાયા. એટલે શુદ્ધિ ચળવળ શું છે? તો કે એક ધર્મમાંથી જે બીજા ધર્મની અંદર એટલે કે બીજો ધર્મ જેણે સ્વીકાર્યો હોય એ છોડી અને ફરી પાછું હિન્દુ ધર્મમાં જેને આવવું હોય એ માટે એક ચળવળ શરૂ કરવામાં આવી અને એને નામ આપવામાં આવ્યું શુદ્ધિ ચળવળ. ત્યાંથી આગળ સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. બરાબર છે. સ્વામી દયાનંદ સરસ્વતી છે એમનું અવસાન થઈ ગયું પછી તો કે જે આર્ય સમાજની અંદર જે કંઈ પણ પ્રવૃત્તિ થતી કોણે ચાલુ રાખી? તો કે લાલા હંસરાજ. નીચે લીટી કરજો. પછી પંડિત ગુરુદત્ત અને ત્રીજા છે લાલા લજપતરાય. આ ત્રણેય જે કોઈ પણ નેતાઓ છે અને આર્ય સમાજની અંદર જે કાંઈ પણ કાર્ય થતા હતા એ એમણે ચાલુ રાખ્યા. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં
હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું. નીચે લીટી કરજો. કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી અને ક્યારે? તો સ્વામી શ્રદ્ધાનંદ છે, એમણે ઈસવીસન 1902માં હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુળની સ્થાપના કરી. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી. બરાબર. આ ઉપરાંત વડોદરાની અંદર તો કે આર્ય કન્યા વિદ્યાલય, જેની અંદર તો કે છોકરીઓ છે એને શિક્ષણ આપવામાં આવતું હતું. એ માટે થઈ અને ગુજરાતના વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું. બરાબર. ગુજરાતની અંદર જે વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય છે એમાં કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું? તો કે શિસ્ત, બરાબર, કેવી રીતે રહેવું, શ્રમ એટલે મહેનત કરવી, અને સંયમ જાળવવો, અને ચારિત્ર્ય, આ માટેના પાઠોનું જે શિક્ષણ છે એ આર્ય કન્યા વિદ્યાલયની અંદર આપવામાં આવતું હતું. તો આ બધી માહિતી છે એ કોના વિશેની છે? તો કે દયાનંદ સરસ્વતી. બરાબર. એમણે પોતાના જીવન દરમિયાન ક્યાં જે કોઈ પણ પ્રચારો છે એ કર્યા, ત્યાર પછી કયા સૂત્ર આપ્યા છે, એમણે શું ફેરફાર કરાવ્યો છે. બરાબર છે. તો આ બધી માહિતી છે જે જગ્યાએ તમને અંડરલાઈન કરાવેલી છે એની અંદરથી તમને પ્રશ્ન જવાબ ને એ બધું પૂછાય છે. એટલે હોમવર્કની અંદર જ્યારે તમને જે કંઈ પણ આપવામાં આવે છે તો એ આની અંદર વ્યવસ્થિત વાંચી અને તમારે લખવાનું છે. બરાબર. ત્યાંથી આગળ વાત કરીએ રામકૃષ્ણ પરમહંસ. બરાબર. ધાર્મિક સુધારક હવે કોણ છે? તો કે રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ છે કોણ હતા? તો કે સ્વામી વિવેકાનંદ છે એમના ગુરુ. બરાબર છે. તો એમના વિશેની માહિતી મેળવીએ કે રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા. બરાબર. રામકૃષ્ણ પરમહંસ છે કોણ હતા? તો કે ભારતીય સંસ્કૃતિ, આપણા ભારતની જે સંસ્કૃતિ છે એમાં જ્યોતિર્ધર એટલે સૌથી આગળ, સૌથી શ્રેષ્ઠ, અને બધા જ ધર્મની અંદર તો કે સત્ય શું છે? બરાબર. સત્યને પામનાર સંત અને સુધારક હતા. હવે નીચે લીટી કરજો. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. બરાબર. પ્રશ્ન પૂછાય રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો? તો કે બંગાળના હુગલી જિલ્લાના જે કામારપુકુર ગામ છે ત્યાં થયો હતો. તેમણે બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિમાં રસ હતો. બરાબર. રામકૃષ્ણ પરમહંસ જ્યારે નાના હતા ત્યારથી જ ધાર્મિક પ્રવૃત્તિ એટલે ધર્મને લગતી છે કોઈ પણ બાબતો છે. બરાબર. એટલે ધાર્મિક પ્રવૃત્તિ છે એમની અંદર એમને રસ હતો. તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા. નીચે લીટી કરજો. બરાબર. કોલકાતાની અંદર જે કાલી માતાનું મંદિર છે એમના એ પૂજારી હતા. બરાબર. કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરનું કાલી માતાનું જે મંદિર છે એમના પૂજારી કોણ હતા? તો કે રામકૃષ્ણ પરમહંસ. તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો. બરાબર છે. એમણે તો કે ઈશ્વર છે એને અલગ અલગ રીતે પામવું એટલે મેળવવા માટેનો પ્રયત્ન કર્યો. તેમને શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે હતા. એમનું ચારિત્ર્ય કેવું હતું? તો કે એકદમ શુદ્ધ. બરાબર. અને એમની પાસે જ્ઞાન એટલે કે નોલેજ છે એટલું હતું કે એના ઉપદેશથી જે દૂર દૂરથી લોકો છે એમનો ઉપદેશ મેળવવા માટે ત્યાં આવતા. એટલે એમનું શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિનો જે કોઈ પણ ઉપદેશ છે એનાથી લોકો છે એમની પાસે આવતા. કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ. બરાબર. એમની મુલાકાત કોની સાથે થઈ? તો કે કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી. અગાઉ આપણે જોઈ ગયા. બરાબર. ટંકારાના જે આપણે દયાનંદ સરસ્વતી છે મોરબી જિલ્લાના ટંકારા ગામના. બરાબર છે. તો એમની જે કોઈ પણ મુલાકાત છે એ કોને થઈ? તો કે રામકૃષ્ણ પરમહંસને. પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ. બરાબર. પાશ્ચાત્ય એટલે વિદેશી સંસ્કૃતિની અંદર આવેલા જે કોઈ પણ લોકો છે એમને તો કે રામકૃષ્ણ પરમહંસનો જે ઉપદેશ એમણે જે બોધ આપ્યો એના લીધે પોતાના ધર્મમાં અને સંસ્કૃતિમાં ફરી પાછા જવા માટે, બરાબર, જે શ્રદ્ધા એટલે એક જાતનો વિશ્વાસ છે એ ઉત્પન્ન થયો. એટલે જે વિદેશી સંસ્કૃતિ સાથે જે જોડાયેલા હતા એ લોકો તો કે રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને એના લીધે એમણે જે બોધ આપ્યો એનાથી તો કે
જે પરધર્મ સ્વીકાર્યો હતો એવા લોકો પોતાના ધર્મમાં અને પોતાની સંસ્કૃતિની અંદર ફરી પાછી પુનઃશ્રદ્ધા ઉત્પન્ન થઈ. બરાબર છે. તો આજે આપણે બે જે સમાજ સુધારકો જોયા, એક તો સ્વામી દયાનંદ સરસ્વતી અને બીજા ક્યાં જોયા તો કે રામકૃષ્ણ પરમહંસ. બરાબર છે. તો આ બે વિશે તમને જે કંઈ પણ અહીંથી પ્રશ્ન જવાબ લખાવું છું એ તમારે હોમવર્કમાં લખવાના રહેશે. બરાબર છે. તો એની અંદર લખજો. પહેલો પ્રશ્ન, ટૂંક નોંધ લખો સ્વામી દયાનંદ સરસ્વતી. બરાબર છે. એના પછી બીજી ટૂંક નોંધ રામકૃષ્ણ પરમહંસ. બરાબર. એના પછીના નાના પ્રશ્નની અંદર લખજો દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી. બરાબર છે. એના પછી આર્ય સમાજના સ્થાપક કોણ હતા. બરાબર છે. એના પછી આર્ય સમાજ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ છે એ કરતો હતો. બરાબર. આર્ય સમાજ છે એ લોકો માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરતા હતા. બરાબર. એના પછી રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો. એના પછીનો પ્રશ્ન દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો. બરાબર છે. એના પછીનો પ્રશ્ન સ્વામી દયાનંદ સરસ્વતીએ લોકોને કયો બોધ આપ્યો. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે અને ક્યારે કરી. આટલા પ્રશ્નો જવાબ જે છે એ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. બરાબર. આજે આપણે અહીંયા સુધી રાખીએ. અહીંથી આગળ આવતા વિડીયોની અંદર જોશું. અસ્તુ. જય હિન્દ.